સૌથી મોટા સમાચાર ડુમ્મસના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ઝડપાઈ। મહેફિલમાં 8 મહિલા સહિત 20 લોકોની અટકાયત કરી લેવામાં આવી। જન્મદિવસની ઉજવણી કરવા માટે તમામ લોકો ભેગા થયા હતા। ઉજવણી દરમિયાન ગુપ્ત રીતે દારૂ પાર્ટી મનાવાઈ રહી હતી। અટકાયત કરેલા તમામ લોકોને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા। સિવિલ હોસ્પિટલ ખાતે વહેલી સવારે નબીરાઓને લાવવામાં આવ્યા હતા। કેમેરાની સામે નબીરાઓ પોતાનું મોઢું છુપાવતા નજરે પડ્યા। પોલીસે ઘટના સ્થળેથી દારૂ અને બિયરની બોટલો કબજે કરી। ઝડપાયેલા તમામ નબીરાઓ ખૂબ મોટા ઘરના હોવાની ચર્ચા। ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનાર સામે હવે સઘન તપાસ શરૂ કરવામાં આવી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી। રાકેશ, ડુમ્મસના એક ફાર્મ હાઉસમાંથી દારૂની પાર્ટી કરતા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે, પરંતુ આ કોઈ સામાન્ય ઘરના લોકો નથી, નબીરાઓ છે। તેમની સામે શું કાયદાનો સકંજો કશાશે ખરા? તો બિલકુલ સુરતના ડુમ્મસ રોડ ઉપર આવેલા જે બાપુજીની વાડી નજીક એક ફાર્મ હાઉસ આવેલ છે અને આ ફાર્મ હાઉસમાં મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી કરવા માટે દારૂ પાર્ટી રાખવામાં આવી હોવાની માહિતી ડુમ્મસ પોલીસને મળી હતી અને માહિતીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો, જ્યાંથી 8 મહિલા સહિત કુલ 22 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે એ ફાર્મ હાઉસ પર કે જ્યાં ફાર્મ હાઉસ પર મોડી રાત્રે દરમિયાન જે પાર્ટી ચાલી રહી હતી અને તે દરમિયાન જ પોલીસે અહીં છાપો માર્યો હતો। અહીં આ પ્રમાણેની ગેમ પણ છે તે રમાડવામાં આવી રહી હતી અને સાથે સાથે જ આપણે એ મેન્યુ પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં અલગ અલગ મેન્યુઓની અહીં છે તે નામાવલી આપવામાં આવી છે, જ્યાં ડ્રિંક અને એવરીવન ડ્રિંક્સ પિક સમવન ટુ ડ્રિંક્સ એટલે અલગ અલગ જે ડ્રિંક્સ છે તે અહીં પીરસવામાં આવતા હોવાની જાણકારી છે તે હાલ સામે આવી રહી છે। આ પ્રમાણેની એક ગેમ છે તે ગેમ રમાડવામાં આવી રહી હતી, એટલે આ ખૂબ જ ચોંકાવનારી જે બાબત છે તે પોલીસ તપાસમાં સામે આવી છે। બીજી તરફ આપણે એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ કેક પણ છે તે અહીં મોજૂદ જોવા મળી રહી છે। ફાર્મ હાઉસ કોનું છે તે હાલ પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે, પરંતુ અહીં જે પ્રમાણેની તસવીરો સામે આવી છે તે ચોંકાવનારી છે, કારણ કે દારૂ પાર્ટી અહીં માણવામાં આવી રહી હતી। મોટા ઘરના જે નબીરાઓ હતા એ નબીરાઓ છે તે આ ઘરની અંદર પાર્ટી કરી રહ્યા હતા, જ્યાંથી પોલીસે છાપેમારી દરમિયાન જે છે તે વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન પણ છે તે કબજે કર્યા છે। હાલ સ્થળ ઉપર પણ કેટલીક દારૂની બોટલો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રમાણે જે દારૂની બોટલ સહિત જે વોડકાની બોટલ છે તે અહીં નજરે પડી રહી છે। ખાસ કરીને દારૂની બોટલ અને બિયરો ક્યાંથી લાવવામાં આવી તે પણ પોલીસ માટે તપાસનો વિષય બની રહી છે, પરંતુ હાલ વહેલી સવારે આ તમામ નબીરાઓને છે તે મેડિકલ ચેકઅપ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા। રાત્રિ દરમિયાન જે પાર્ટી ચાલી રહી હતી તે પાર્ટીની અંદર આ પ્રમાણેની તસવીરો છે તે સામે આવી છે, ત્યારે હાલ લક્ઝરિયસ કારનો કાફલો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીં લક્ઝરિયસ કારનો જે કાફલો છે તે પણ છે, એટલે લક્ઝરિયસ કારમાં આવેલા આ નબીરાઓ દ્વારા છે તે આ દારૂ પાર્ટી છે તે કરવામાં આવી રહી હતી। પોલીસ હાલ સ્થળ પર પહોંચી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે પોલીસ તરફથી પણ હાલ હજી તમામ જે પુરાવાઓ છે તે મેળવવામાં આવી રહ્યા છે, કારણ કે મોટા ઘરના નબીરાઓ દ્વારા જ્યારે અહીં દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ દારૂ પાર્ટીની અંદર દારૂ કોને પીરસ્યો તે હાલ સૌથી મોટો તપાસનો વિષય બની રહે છે, પરંતુ ક્યાંક જે ઘટનાને દબાવવા માટેનો પ્રયત્ન પણ છે તે આ મોટા ઘરના નબીરાઓ દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે। પોલીસ તરફથી હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે। ડુમ્મસ પોલીસ હાલ ફરી ફાર્મ હાઉસ ખાતે પહોંચી છે। તમામ નબીરાઓ સામે હાલ કાર્યવાહી કરવા માટેની જે તજવીજ છે તે પોલીસ તરફથી હાથ ધરી દેવામાં આવી છે। મહત્ત્વની બાબત એ જ બની રહી છે કે શું ફાર્મ હાઉસના જે માલિકને આ બાબતની જાણ હતી કે નહીં, કારણ કે ફાર્મ હાઉસના માલિકો છે તે મોટા ભાડાની લાઈનની અંદર જે છે ફાર્મ હાઉસ છે ભાડે આપતા હોય છે અને ત્યારે ખ્યાલ પણ આવતો નથી કે જે લોકોને ભાડે આ ફાર્મ હાઉસ આપવામાં આવે છે તેમાં દારૂની મહેફિલ માણવામાં આવતી હોય છે, ત્યારે ફાર્મ હાઉસના માલિકના નિવેદન પણ છે તે નોંધવામાં આવશે, તેના પણ જવાબ લેવામાં આવશે, પરંતુ હાલ જે 8 મહિલાઓ સહિત કુલ 22 જેટલા લોકો જ્યારે ડુમ્મસ પોલીસની પકડમાં છે ત્યારે આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી છે તે હાલ
કરવામાં આવી રહી છે. એટલે પૂછપરછમાં એ પાસા બહાર આવશે કે જે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ દારૂ પાર્ટીમાં અન્ય કોઈ સામેલ હતું કે કેમ, શું દારૂ પાર્ટીની અંદર અન્ય પણ કોઈક માદક પદાર્થ પીરસવામાં આવ્યો હતો કે કેમ, તે તપાસ કરવામાં આવી રહી છે. જી ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.